ગુરુ સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. કિરણભાઈ જોડે મારી ઘણા સમયથી વાત થતી હતી કે આપણે વડોદરામાં સભા કરવાની છે. એમણે કીધું અંદાજે 500 જેવું ગણતરી છે, કેટલું હેડ કાઉન્ટ આવશે. પણ મને એવું લાગે છે કિરણભાઈ, અધિક માસનો પ્રારંભ થયો છે ને તો અધિક આવી ગયા છે. તમારી ગણતરી ખોટી પડી છે. આજે 500થી વધારે આવ્યા છે. તો જાજો સમય નથી લેતો, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. ગામડાથી જે લોકો આવ્યા છે ને પુનઃ એમના ગામડાને જવાનો વારો જવું પડે એમ હશે. જેમ કે આપણે જોઈએ છે કે અતુલભાઈએ વાત કરી કે ઘણા સમયથી સંપ્રદાયમાં સડો આવી ગયો છે. હવે એને સડો કાઢવાનો છે. તો વાલા ભક્તો, આપણે સડો કઈ રીતે કાઢશું? તો આપણે સત્યાર્થનું દર્શન કરવાનું રહેશે. આપણે પુનરુત્થાન કરવાનું છે. કારણ કે પુનરુત્થાનનો અર્થ જ એ થાય છે કે જે પ્રણાલિકા, જે પરંપરા લુપ્ત થઈ ગઈ છે ને એને પાછી આપણે જાગૃત કરવાની છે. અને સત્યાર્થનું દર્શન આપણે સૌ જાણીએ છીએ કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કૌરવ અને પાંડવોની જ્યારે લડાઈ થઈ રહી હતી ધર્મને લઈને, ત્યારે અર્જુનજી એટલા ડિપ્રેસ થઈ ગયા હતા ને, એટલે એમને કીધું કે ભાઈ મારો રથ છે ને ભગવાન તમે દ્વારકાધીશ તમે બે સેનાઓની વચ્ચે લઈ જાઓ. એમને જ્યારે દ્રશ્ય જોયું ને તેમને એવું લાગ્યું કે અરે મારે મારા પિતામહ ભીષ્મને, મારા ગુરુ દ્રોણાચાર્યને, ગુરુ ભાઈઓને, મામાઓને, કૃપાચાર્યને મારે એમને મારા શસ્ત્રોથી વિંધવાના. એ સુપર ડિપ્રેસ થઈ ગયા હતા. તમે જ્યારે ભગવદ્ ગીતા વાંચશો ને ત્યારે તમને એમ લાગશે કે ખરેખર અર્જુનજીના તો એવા અવભાગ્ય હતા કે એમને શસ્ત્રો પાડીને પોતાનાને વિંધવાના આવ્યા. તો પછી ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકાધીશે એમને સત્યાર્થનું દર્શન કરાવ્યું. સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ કરીને એવી રીતે 18 અધ્યાય સુધી લઈને મોક્ષ સંન્યાસ યોગ સુધી લઈને એમને સત્યાર્થ દર્શન કરાયું. ત્યારે એમને પાછું ગાંડી ઉપાડ્યું અને જે યુદ્ધ આપણે સમજીએ છીએ, આપણે બધાને ખબર છે એનું શું પરિણામ આવ્યું. ભગવાને ઘણું સરસ એમને સમજાવ્યું કે ઓલરેડી મરેલા છે, ઓલરેડી મૃતક જ છે, તું તો તારે તો ક્ષત્રિયનો ધર્મ નિભાવવાનો છે. અને અહીંયા આપણા તો અહોભાગ્ય છે કે આપણે શાસ્ત્રો ઉપાડવાના છે, શસ્ત્રો નથી ઉપાડવાના. અને એ જે ભગવાને 4 શાસ્ત્રો આપ્યા છે ને એને જ આપણે વળગવાનું છે. બીજું કાંઈ જ અહીંયા કરવાનું રહેતું નથી. બીજી વાત મહાભારતને લઈને કે કૃષ્ણ ભગવાનની જે સેના હતી એના અહોભાગ્ય, એના દુર્ભાગ્ય હતા કે એ અધર્મના, અસત્યના પક્ષમાં હતી. અને આજે હરિકૃષ્ણની જે સેના છે ને સત્યના સભામાં આજે અહીંયા બેઠી છે. એટલે મને બહુ ગર્વ થાય છે કે આપ સૌએ અમને આજે સાથ સહકાર આપવા માટે આજે મોટી સંખ્યામાં આવ્યા. અને જેમ આપણે વરિષ્ઠ હરિભક્તોના દ્વારા આપણે સાંભળ્યું કે આપણે અહીંયાથી સાંભળી નાખવાની નથી, આપણે ઉતારવાની છે આ વાતને. અધિક મહિનો છે, વિશેષ નિયમ આપણે લઈએ કે રોજ શિક્ષાપતિ સમજો ના વાંચતા હોઈએ તો વાંચવાનો નિયમ લઈએ. દેશ વિભાગ લેખ છે, સત્સંગી જીવન છે, નો વાંચતા હોય તો એનો વાંચવાનો આપણે નિયમ લઈએ. કેમ કે આજે અધિક મહિનો પ્રારંભ થાય છે ને તો આજે આપણે ભગવાન એટલા માટે ભેગા કહી રહ્યા છે કે આજે આપણે વિશેષ નિયમ લઈને આપણે આ મહિનો આપણે અધિક ભજન કરીએ. અને ધર્મના માર્ગમાં તો છે ને મિત્રો એવું છે ને કે કષ્ટ તો પડવાના જ છે. બહુ સરસ એક કવિની પંક્તિ યાદ આવે છે કે અગ્નિપથ અગ્નિપથ અગ્નિપથ, વૃક્ષ હો ભલે ખડે, હો ગને હો બળે, એક પત્ર છાભી માંગ મત માંગ મત માંગ મત, અગ્નિપથ અગ્નિપથ અગ્નિપથ, તું ન થકેગા કભી તું ન થમેગા કભી, તું ન રૂકેગા કભી, કર શપથ કર શપથ કર શપથ. બસ આપણે આથી શપથ લેવાની છે. અને આપણે સરસ મજાના જે ભગવાને આપણે શાસ્ત્રોમાં એક ડિટેલ આપી છે. કહેવાતા તો 200 વર્ષ થઈ ગયા, તો એ કેટલું પુરાણિક છે શાસ્ત્ર અને કેટલું આપણે જીવનમાં ઉતારવાનું છે. પણ એ 200 વર્ષ ખાલી અત્યારના સમયમાં કેવા માટે રહી ગયા છે, આપણે આપણામાં ઉતારતા નથી. બીજી આપણે વાત કરી જે વકીલ સાહેબે કીધું કે ફેસબુક પર ને સોશિયલ મીડિયા પર ઘણીવાર ભગવાનના બારામાં ઘણા લોકો એવી રીતે વાતો કરે છે. તો મારી એક ભલામણ છે તમને બધાને, એ બધા પર તમે નહીં પડતા, રીલો ઓછી જોજો, પણ 2 પાના છે ને આ શાસ્ત્રોના વાંચજો, તમને ઓર રુચિ આવશે. હું મારો અનુભવ છે એટલે તમને કહું છું, કારણ કે હું પોતે આઈટી ટેલિકોમ બેકગ્રાઉન્ડથી છે ને હું ફેસબુક ને નથી હું વાપરતો. અમને ખબર છે એના દુરુપયોગ શું થાય છે અતુલભાઈ. હા, સિરિયસલી કહું છું, કેમ કે એ બિઝનેસ જ એની માટે છે. આપણે અહીંયાથી છે ને વિચલિત થઈ જઈએ છીએ. ભગવાને કાંઈક તો વિચાર્યું હશે ને કે હું આટલું બધા શાસ્ત્રો લખું. કેમ કે આપણને ખબર છે જ્યારે ભગવાનના 16 સંસ્કારમાંથી એક સંસ્કાર થયા હતા ત્યારે તલવાર, ધન અને શાસ્ત્રો મૂક્યા હતા. અને ભગવાને શું પસંદ કર્યું હતું? આ ચાલો મને કહો હરિભક્તો, પુસ્તક શાસ્ત્ર પસંદ કર્યું હતું ને. તો ભગવાન શાસ્ત્ર પસંદ કરે તો આપણે તો રોજ વાંચવાનું છે.
અને બહુ સરળ છે. અને આમાંથી એવું આપણે નથી સમજવાનું કે ભગવદ્ ગીતા અર્જુનજી માટે હતી. તમે જ્યારે વાંચશો ને કે મારો આ પ્રશ્ન છે કે હું આ લડત નહીં લડી શકું, આપણે તો શસ્ત્રોથી લડવાના નથી. એટલે ઘરમાં કાંઈ બી થયું હોય તો આપણે એમ થાય કે ભાઈ ચલો આપણા માતા પિતા સાથે થોડીક ડિબેટ કરવાની આવે, આપણા પગ ધ્રુજે. અર્જુનને તો શસ્ત્રો પડવાના આવ્યા હતા. આપણા તો બહુ અભાગ્ય છે કે આપણી બધા પ્રશ્નોના સોલ્યુશન આ ગ્રંથોમાં ઓલરેડી જ છે, પણ આપણે પ્રેક્ટિસમાં નથી લાવતા ને, આ બહુ મોટો પ્રોબ્લેમ છે. તો વાલા ભક્તો, આજે આપણે ધર્મસભામાં સરસ મજાનો તમે સહકાર આપ્યો અમને સમિતિને, પણ આગળ આવો ને આવો આપતા રહેજો. અને અમે બી તમને સત્યાનું દર્શન કરાવતા રહીશું. સભાઓ તો થશે જ, ફિઝિકલી તો થશે જ, પણ વર્ચ્યુઅલી જે આપણી ચેનલ છે સત્ય સિદ્ધાંત સમિતિ, એના દ્વારા પણ કરવામાં આવશે. એટલે જે હરિભક્તોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય એ સત્ય સિદ્ધાંત સમિતિની ચેનલ તમે યુટ્યુબ દ્વારા સબસ્ક્રાઇબ કરી લેજો. રેગ્યુલર વિડીયોઝ આવશે એ રીતે. બીજી બધી રીલો જોવો ને એના કરતાં આ જોશો તો આમાં થોડોક તમને રુચિ આવશે. એટલે વધારે સમય નથી લેતો, બસ આપણે એક સંકલ્પ કરીએ કે આવો ને આવો જોશ છે ને, આ તો અમને તમે બળ આપવા એવા છો, પણ અમે બી તમને આપશું સામે. મારી વાણીને વિધાન આપું છું. જય શ્રી સ્વામિનારાયણ.